ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના પવિત્ર પર્વને સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી। પર્યાવરણ સંરક્ષણ માટે વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ ધોળકિયા ગાર્ડનમાં 70 વૃક્ષને રાખડી બાંધી અનોખો સંદેશો આપ્યો। દીકરીઓએ વૃક્ષોને પોતાનો ભાઈ સમાન માની તેમની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાનો સંકલ્પનો પર્વ, પરંતુ સુરતમાં આ જ ભાવનાને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતી એક અનોખી પહેલ જોવા મળી હતી। કતારગામ ખાતે આવેલી વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી હતી। કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કર્યો હતો, આરતી ઉતારી હતી અને ત્યારબાદ વૃક્ષને રાખડી બાંધી હતી। માત્ર રાખડી બાંધીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો નહોતો, પરંતુ દીકરીઓએ પોતાના વૃક્ષની નિયમિત સંભાળ અને જતનની જવાબદારી પણ સ્વીકારી। વૃક્ષોના કદ પ્રમાણે ખાસ રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી। કયા વૃક્ષની જવાબદારી કઈ દીકરી સંભાળશે તે અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું। આ પહેલ પાછળનો વિચાર પણ ખૂબ જ અનોખો છે। જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાના બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે, તેમ આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો છે। વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્કૂલના પ્રિન્સિપાલ દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું હતું કે વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું પણ એટલું જ મહત્વનું છે। લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને। અનોખી પહેલને એક પેડ માં કે નામ અભિયાન સાથે પણ જોડવામાં આવી છે। ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જન આંદોલનનું સ્વરૂપ મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સૌથી ખાસ વાત એ રહી છે કે શાળાની અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો સંબંધ માત્ર આજના દિવસ પૂરતો નહીં, પરંતુ વૃક્ષો વર્ષો સુધી જાળવી રાખવાનો સંકલ્પ લીધો છે। દીકરીઓએ કહ્યું છે કે તેઓ દર વર્ષે રક્ષાબંધનના પર્વે પોતાના વૃક્ષને રાખડી બાંધશે અને તેની સંભાળ રાખશે। અર્થાત આજે જે વૃક્ષને રાખડી બંધાય છે તેની સાથે આવનારા વર્ષોમાં પણ એક લાગણીસભર સંબંધ જળવાઈ રહેશે। આ પહેલ બાળકો માટે પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ બની છે। વૃક્ષો વાવો, તેને ઉછેરો, તેનું સંરક્ષણ કરો। આ સંદેશ રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડી સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે। મારું નામ દિવ્યા ગજ્જર છે। હું વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપલ છું અને આજે આપ અહીંયા ઉપસ્થિત છો તે જગ્યાનું નામ છે ધોળકિયા ગાર્ડન, જે શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના મેન્ટેનન્સ અંડર આવે છે। અને આજે રક્ષાબંધનનો જે પર્વ છે સુરત શહેરમાં, તો અમે એવો વિચાર કર્યો કે આ ઝાડની રક્ષાના માટે કોણ પ્રાર્થના કરશે, એટલે અમે આ છોકરીઓને જાતે સ્વ હાથે બનાવેલી રાખડીઓ લઈ આવ્યા અને છોકરીઓ અહીંયા કંગુ, તિલક અને આરતી ઉતારીને ઝાડોને રક્ષાની ભગવાનને પ્રાર્થના કરી છે। લગભગ 140। આનાથી એ જ મેસેજ જશે કે ભાઈ ઝાડની પણ રક્ષા એટલી જ જરૂરી છે। જો બેન એના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે તો આ ઝાડની રક્ષા પણ એટલી જ જરૂરી છે, નહીં તો આપણે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ જેવા દૂષણનો સામનો કરવો પડશે। એટલા માટે અમે આ ઝાડની રક્ષાની પ્રાર્થના માટે આટલી બધી છોકરીઓને અહીંયા લેતા આવ્યા છે। આપણું નામ ને કઈ સ્કૂલ છે ને આજે શું કાર્યક્રમ? મારું નામ ચાહત સાબા છે। હું 11th A માં ભણું છું અને અમારી સ્કૂલ વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમ આજે અહીંયા અમે વૃક્ષાબંધન સેલિબ્રેટ કરવા માટે આવ્યા હતા ધોળકિયા ગાર્ડનમાં। ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો। આ પ્રોગ્રામની અંદર અમે લોકોએ વૃક્ષોને આવી રીતે રાખડી બાંધીને એ લોકોની આરતી ઉતારીને અમે અહીંયા વૃક્ષાબંધન સેલિબ્રેટ કરી છે। એક નવી વસ્તુ કરવા માટે અમારી સ્કૂલે અમને પ્રોત્સાહન કર્યો અને અમે બહુ મજા આવી આ સેલિબ્રેશનમાં। વૃક્ષોને કેટલું સાચવવું જરૂરી છે? વૃક્ષોને સાચવવું એટલું જ જરૂરી છે જેટલું આપણે આપણા ભાઈને સાચવીએ છીએ, કારણ કે એ પણ આપણી પ્રોટેક્ટ કરે છે અને આપણો ભાઈ પણ આપણને પ્રોટેક્ટ કરે છે। અમે અહીંયા ઓલમોસ્ટ ધોળકિયા ગાર્ડનમાં જેટલા પણ વૃક્ષો છે બધાને વૃક્ષોને રાખડી બાંધી, કારણ કે અમે બહુ બધી ગર્લ્સ અહીંયા લઈને આવ્યા છે। બધા સ્કૂલ તરફથી બહુ બધી ગર્લ્સ અહીંયા આવી છે અને બધી ગર્લ્સે બધા વૃક્ષોને ઓલમોસ્ટ રાખડી બાંધી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।